ગુજરાતના આપણા સીએમ સાહેબ ભૂપેન્દ્ર કાકા અને ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી એ ફક્ત નેતા જ નહીં પણ ગુજરાતના બહુ સારા આગેવાન તરીકે ઉભરી રહ્યા છે અને સારા કામે કરી રહ્યા છે. મારી એમને વિનંતી છે કે અત્યારે વ્યાજ વટાવવાળાનો ત્રાસ ગામને બહુ છે. લખાણ કરાવી લીધા હોય, માણસોએ પૈસા ચૂકવી દીધા હોય, પછી ઘણું ચૂકવી દીધું હોય, તેમ છતાં એ લોકો લખાણના આધારે એ લોકોને હાવ નીચવીને એનું લોહી પી જાય છે. એવા ઘણા કિસ્સા અમારાથી થતું હોય, અમે કરતા હોય, મદદ કરતા હોય, પૂરું કરતા, પણ માણા ક્યાંક બિચારો નાનો માણા 25-50 હજારની રકમમાં પોતે આત્મહત્યા કરી લઈએ ત્યાં સુધીના વિચારોમાં આવી જાય છે. મારી વિનંતી એટલી છે કે તમે થોડુંક આમાં સ્ટ્રિક્ટ કરાવો હજી, અને હજી એવા હજારો માણસો પીડાતા હશે કે જે આ તકલીફ કઈ આબરૂના હિસાબે કઈ ન હોકતા હોય બિચારા, અને ગમે એમ કરીને વેચી કાઢીને ભાઈ બધું વેચવાનું પતી જાય પછી શું કરે. એટલે મારી આ ખાસ વિનંતી છે. ગુજરાતના આપણા આગેવાનો નેતાઓ બહુ સારા છે અને સારું કામે કરી રહ્યા છે, અને આ મારી ફક્ત ને ફક્ત તમને વિનંતી છે. આમાં હું કોઈ વિરોધ કે કાંઈ એવું કાંઈ છે નહીં. બહુ પ્રેમથી વિનંતી છે કે ભાઈ તમે સારા માણસો છો તો તમે જ આ કરી શકશો, અને તમે કરો છો તો કરો, એટલી વિનંતી છે. અને ગુજરાતમાં ઘણી જગ્યાઓ ફસાડેલા માણસો હશે, નાના માણસો, કોઈ સપોર્ટ કરવા મદદ કરવા તૈયાર ન હોય, અને એ માણસ બિચારો ટકનું કરીને ખાતો હોય, પણ આ વ્યાજ વટાવવાળા હે ને આ ઉધીથી ખરાબ છે, આ લોહી પી જનારા હે બિચારા. એટલે આને ઉપર સખ્તમાં સખ્ત ને કડક કાર્યવાહી કરો ને એવી મારી વિનંતી છે. અને બીજું એક કે અત્યારે જે કોકરોચ પાર્ટીનું હાલે છે ભાઈ, આ બધું આ પાકિસ્તાનના ઓક્યુપાઈડ કાશ્મીરમાંથી હાલે છે. યાનો બાણા હેન્ડલ કરે છે ને 3 આપણા જે ભારતના છોકરા હતા જે પહેલા કોઈ પાર્ટી અરે ઓલરેડી જોડાયેલા હતા અને એના જ માણસો છે, અને બહાર જઈને જેમ ધ્રુવ રાઠી આ બધું કારસ્તાન કરે છે ને એમ દેશ તોડવા, ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરવા, અને 100% જેને કાંઈ લેવા દેવાથી જે બધા લેફ્ટિસ્ટ હતા ને બધા આમાં ઘરી ગયા છે. એટલે આ તમને મોટું દેખાય છે, બાકી આ 100% ભારતને તોડવાનું ષડયંત્ર છે. હું કોઈ સત્તાનો માણા નથી, સત્તા અરે મારા સાઠગાંઠ એવી છે નહીં કે ભાઈ હું વળી કોકનું ઉપરાણું લઈને કરતો હોય. મારી કારકિર્દી બધાને ખબર જ છે. એટલે પણ આ જે સત્ય છે ને આ સમજવું જરૂરી છે. તમને નાત જાતમાં તોડવા, તમને ધર્મની બાબતે તોડવા, તમને હિન્દુ મુસ્લિમ કરાવવું, ફલાણું ઢીકણું બધું કરાવીને તમારી પથારી ફેરવી નાખવા માટે થઈને આ બધા અત્યારે મહેનત કરે છે. એટલે તમે અત્યારે જે યંગ જનરેશન છે, જેન્ઝી બેન્ઝી જેવું કંઈ હોય નહીં ભાઈ. જેન્ઝી હે ને એ બધું અમેરિકન યુરોપમાં હોય. અહીંયા પેદા થાય છોકરો કે છોકરી, એ પેદા થાય 18 વર્ષનો થાય, ભણે ગણે, મા બાપ એને પરણાવે, સંસ્કાર આપે, પછી એ એના છોકરા પેદા કરે, એને પરણાવે, એની ફરજમાં નિવૃત્ત થાય ને પછી ટપકી જાય. એટલે આ સિવાય કાંઈ આપણા ભારતમાં સંસ્કૃતિ, સંસ્કાર, મર્યાદા ને આ બધું આપણું છે ને એની ઉપર જ આપણે હજારો લાખો વર્ષથી ટકી રહ્યા. એટલે મહેરબાની કરીને ખોટા રવાડે ચડોમાં જેન્ઝી બેન્ઝી કાંઈ ન હોય. જવાબદાર વ્યક્તિ બનો, તમારા માતા પિતાની સેવા કરો. કોઈ પણ જાતિ ધર્મના હોય, તમે ગમે ધર્મના હોય, દરેક ધર્મ બધા એ આ જ કહે છે કે ભાઈ તમે માતા પિતાનું સન્માન કરો, વડીલોનું, ગુરુનું સન્માન કરો, અને તમારું પોતાનું ધ્યાન રાખો, અને સારા માણસ બનો, અને આગળ વધો. ફૂલ પૈસા કામો ભાઈ, ફૂલ પૈસા કામો, મજા કરો, કોકની મદદ કરો, અને હે ને ભાઈ સારા વ્યક્તિ બનો. આ સિવાય કાંઈ છે ને જીવનમાં કાંઈ હોય જ નહીં. પરિવાર છે એનું ધ્યાન રાખો, આજુબાજુ ધ્યાન રાખો, મિત્ર વર્તુળ સારું બનાવો. આ સિવાય કાંઈ દુનિયામાં છે નહીં. એટલે મહેરબાની કરીને આ કોકરોચ જનતા પાર્ટી એ ચીટિંગ છે. તમારી માનસિકતા એ રે, તમારા સંસ્કાર એ રે, તમારા ધર્મ એ રે, તમારા રાષ્ટ્ર એ રે. ભારતને બરબાદ કરવું હોય ને, જેને ભારતને બરબાદ કરવાની માનસિકતા છે ને એ જ આમાં જોડાય. કે જે નવરો હોય ને હાવ જેને કાંઈ કાઢી લેવા, તોડી લેવા, ઘરે કાઢી મૂકે, આડો નાય તો જાય, નાય નહીં કાંઈ વેતી ન થાય એવા માણસો. બાકી નાનું મોટું ગમે મજૂરી કામ કરીને અત્યારે બધા હવોના જીવન હલાવે જ છે ભાઈ. જેને જેવડી તક મળે ને એ તકના લાભ લ્યો ને આગળ વધો. ઈમાનદારીથી વધશો ને એ તમારી હારે રહેશે. બાકી બધું જય માતાજી. એટલે મહેરબાની કરો. આ 2 મુદ્દા છે. હું મારા તરફથી વિનંતી કરું છું હર્ષભાઈને. ભાજપના ઘણા બધા સારા નેતાઓ છે. આપણા હીરાભાઈ સોલંકી ને એ પરિવાર છે. અહીંયા આપણે જેતપુર સાઈડ ભાઈ વિઠ્ઠલભાઈના દીકરા એ સારા નેતા છે. પછી અહીંયા સુરતમાં અલ્પેશ કથિરિયા જેવો નેતા જે ભાજપમાં છે, તો એ સમાજ 18 વરણ નાયરે લેનારા. અને આ જ કહેવાય આ સારો નેતા કેમ આવે આગળ.
અને એ આપણા મુદ્દા લઈ જાય ને એ બધાને સમજાવે ને એનો કંઈક સારો ઉકેલ કરી આપે. આ જોઈએ, બાકી બધા ધર્મ જાતિ પ્રેમથી અરે ભાઈઓની જેમ રહેવાનું, મજા કરવાની, પણ નીતિમત્તા ચૂકીને કોઈ ઘટનાની બહાર જવાનું નહીં. કોઈ જાતો હોય ને એનો કાટલો પકડીને રોકવાનો કે આ નહીં કરવાનું, સંવિધાનમાં રહીને.